lecture. I think we have seen up to example number 3, exercise 1. Now next we see example number 4 in exercise 1. So in the 4 number example given that in how many ways first and second rank in mathematics, first and second rank in physics, first rank in chemistry and first rank in English be given away to the class of 30 students. Means 30 students છે ક્લાસમાં ફર્સ્ટ અને સેકન્ડ રેન્ક મેથેમેટિક્સમાં આપવાનો છે, ફિઝિક્સમાં બી ફર્સ્ટ અને સેકન્ડ રેન્ક, એઝ વેલ એઝ કેમેસ્ટ્રીમાં બી ફર્સ્ટ રેન્ક આપવાનો છે એન્ડ ઇંગ્લિશમાં બી ફર્સ્ટ રેન્ક આપવાનો છે. તો કેટલા વેઝમાં આ ડન થઈ શકે? તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ મેથેમેટિક્સ માટે તો કે ફર્સ્ટ રેન્ક આપવો હોય આપણી પાસે ટોટલ સ્ટ્રેન્થ કેટલી છે તો કે 30 સ્ટુડન્ટ. 30 સ્ટુડન્ટ્સમાંથી ફર્સ્ટ નંબર 30 માંથી કોઈ પણ એકનો હોઈ શકે છે. સો ધેટ્સ વાય 30 પોસિબિલિટીઝ, એમાંથી કોઈ પણ એક. નાઉ સેકન્ડ નંબર જે છે, સેકન્ડ નંબર બાકીના કેટલા સ્ટુડન્ટ્સ વધ્યા 29. સો 29 માંથી ગમે તે હોઈ શકે છે. સો 29 સેકન્ડ નંબરને, તો ફર્સ્ટ 30 પોસિબિલિટી, સેકન્ડ માટે 29 પોસિબિલિટી. એન્ડ સિમિલર ફોર ફિઝિક્સ, ફિઝિક્સમાં બી ફર્સ્ટ રેન્ક જે છે 30 પોસિબિલિટી, સેકન્ડ 29 પોસિબિલિટી. કેમેસ્ટ્રીમાં તો કે એક જ રેન્ક આપવાનો છે તો કે 30 પોસિબિલિટી. ઇંગ્લિશમાં એક જ રેન્ક આપવાનો છે તો કે 30 પોસિબિલિટી. નાઉ આપણું વર્ક ક્યારે કમ્પ્લીટ થયું કે ભાઈ ચારેયને આપણે રેન્ક પ્રોવાઈડ કરી દઈએ પછી આપણું વર્ક કમ્પ્લીટ થાય. તો આપણે બધા વચ્ચે મલ્ટિપ્લિકેશન પુટ કરવું પડશે. તો 30 * 29 * 30 * 29 * 30 * 30 તો કેટલા થાય 30 power 4 * 29 square. This is our answer. Now next જોઈએ example number 5. Find the number of 3-digit numbers having only 2 consecutive digit is identical. હવે એમાં એમ કીધું છે 3 digit નંબર ફાઇન્ડ કરો એવા કે જેમાં કન્ઝિક્યુટિવ મતલબ જે બાજુના હોય ડિજિટ, એક ડિજિટ છે ફર્સ્ટ અને એની બાજુનો સેકન્ડ ડિજિટ, બાજુના ડિજિટ જે છે સેમ હોવા જોઈએ. તો 3 digit નંબરમાં આપણે બાજુના ડિજિટ સેમમાં પહેલી પોસિબિલિટી લેટ્સ સે પહેલા બે ડિજિટ જે છે સેમ છે, પહેલા બે ડિજિટ સેમ છે. હવે ગમે તે હોઈ શકે, 0 નહીં હોઈ શકે, ખાલી 0 નહીં હોઈ શકે. તો એની સિવાયના કેટલી પોસિબિલિટી 9 પોસિબિલિટીઝ હોય તો 9 માંથી કોઈ પણ એક હોઈ શકે. અને ત્રીજું જે પ્લેસ છે એમાંથી બી 9 માંથી કોઈ પણ એક હોઈ શકે. ત્રીજું પ્લેસ 9 માંથી કોઈ પણ એક હોઈ શકે. પહેલા બે પ્લેસમાં તો સેમ જ પુટ કરશું, જે બી પુટ કરશું એટલે ત્યાં બી 9 પોસિબિલિટી કે 1 1 પુટ કરીએ, 2 2 પુટ કરીએ, 3 3 લાઈક ધેટ. તો પહેલા કેસમાં આન્સર શું આવ્યો આપણો 9 * 9 = 81. નાઉ સેકન્ડ કેસ હજી શું બનશે કે લેટ્સ સે ફર્સ્ટ 2 પોઝિશન જે છે એના ઉપર તો આપણે કેલ્ક્યુલેટ કરી દીધું કે બે સેમ નંબર હોય. લેટ્સ સે હવે લાસ્ટ 2 પોઝિશન ઉપર બે સેમ નંબર હોય તો અહીંયા અગેન કેટલી પોસિબિલિટી થશે 9 પોસિબિલિટી કે 1 1 2 2 3 3 એમાંથી કોઈ પણ એક હોઈ શકે, 4 4. નાઉ અહીંયા જોઈએ હવે અહીંયા જે નંબર લીધો હશે, અહીંયા નંબર જે લીધો હશે અહીંયા નહીં લેવાય. અહીંયા મેં 9 શું કામ લખ્યા હતા કે અહીંયા 1 1 2 2 3 3 9 એમાંથી કોઈ પણ એક અગર તમે સિલેક્ટ કરી લીધો લેટ્સ સે 5 તો આ બીજી પોઝિશન છે એમાં વધ્યા કેટલા નંબર 8 અને એક 0 બી તો લેવાશે એટલે મેં અહીંયા 9 લખ્યું છે. 8 અને એક 0 બી તો જે આપણે અહીંયા નહીં કેલ્ક્યુલેટ કર્યો તો અહીંયા થશે એટલે 9 લખ્યા. પણ અહીંયા શું થશે, અહીંયા મેં 9 માંથી ગમે તે એક લીધું, 9 માંથી ગમે તે એક નંબર લઉં છું અગર લેટ્સ સે 5 તો એ 5 નહીં લેવાય અને પહેલી પોઝિશન ઉપર 0 બી નહીં લેવાય એટલે 8 નંબરમાંથી જ કોઈ એક સિલેક્ટ કરવું પડશે, બાકીના જે 8 વધ્યા. તો આ કેસનો આન્સર કેટલો આવશે 8 * 9 72. તો ધ્યાન રાખવું પડશે ખાસ, અહીંયા એક તો અહીંયા જે લીધું છે એ નહીં લેવાય અને એક 0 નહીં લેવાય. બીકોઝ જો અહીંયા જે લીધું છે અહીંયા અગર પુટ કરશો તો ત્રણેય ડિજિટ સેમ થઈ જશે. આપણને શું કીધું છે એક્ઝેક્ટલી 2 ડિજિટ સેમ હોવા જોઈએ એ કન્ઝિક્યુટિવ. નાઉ થર્ડ પોસિબિલિટી જોઈએ તો થર્ડ પોસિબિલિટી જે છે કે જેમાં ફર્સ્ટ પોઝિશન ઉપર આપણે જોઈ લીધું, લાસ્ટ ઉપર જોઈ લીધું. લેટ્સ સે હવે પાછળની બે પોઝિશન છે. હવે અહીંયા આપણી પાસે પોસિબિલિટીમાં કેટલી લખી હતી x * x 1 1 2 2 3 3 અપ ટુ 9 9 સુધીની પોસિબિલિટી લખી હતી. બટ બીજી એક પોસિબિલિટી શું લખી શકીએ કે બીજી એક પોસિબિલિટી એ બનશે કે અહીંયા મેં 0 નથી કેલ્ક્યુલેટ કરેલો કે અહીંયા મેં કઈ પેર લીધી, ખાલી 9 પેર લીધી. અહીંયા એક 0 બી માં લઈ શકું ને તો કે 0 બી હોઈ શકે મે બી પાછળ બંને, તો બંને 0 પાછળ હોય તો અહીંયા કેટલી પોસિબિલિટી બનશે તો કે અહીંયા 0 મેં ફિક્સ કરી દીધા કે અહીંયા 0 પુટ કરવાના છે તો આગળ કેટલા નંબર વધ્યા 9
9 માંથી કોઈ પણ એક પુટ કરો, 0 નહીં લેવાય, 0 સિવાયના બધા. નાવ અહીંયા જોઈએ તો 8 9 તો કેટલા થઈ ગયા 72, કેમ કે આપણે પાછળ 9 પોસિબિલિટી થઈ, 0 નતો લીધું, એ ધ્યાન રાખજો. 0 નો કેસ મેં અલગ લખ્યો છે. અહીંયા ખાલી મેં 1 to 9 માટે લખ્યા, પાછળ બંને સેમ હોય. અહીંયા મેં ખાલી 0 માટે લખ્યું, 0 બંને સેમ હોય તો શું થશે, તો અહીંયા આગળ ના આવશે. અહીંયા 1 to 9 માંથી ગમે તે સેમ હોય તો અહીંયા 8 મૂકવા પડશે, બીકોઝ 0 નહીં લેવાય અને જે અહીંયા સેમ મૂક્યું છે એ નહીં લેવાય. તો અહીંયા કેટલી પોસિબિલિટી બની 9. તો ટોટલ બધું સમેશન કરી દેવાનું, 81 72 અને 9, ત્રણેય કેસીસ. બીકોઝ અહીંયા ખાલી રિસ્ટ્રિક્શન શું થશે, 0 નહીં લેવાય, બાકી 1 to 9 માંથી ગમે તે લઈ શકશો. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. Of a given 5 flag of a different color, how many different signals can be generated if each signal require the use of 2 flag, one below other? मतलब આપણી પાસે ટોટલ 5 ફ્લેગ છે, ડિફરન્ટ કલરના છે. 5 ફ્લેગ ડિફરન્ટ કલરના છે અને આપણે એક સિગ્નલ માટે એક ફ્લેગ તૈયાર કરવો છે કે જે શું કીધું છે, each signal require 2 flag. એક સિગ્નલ તૈયાર કરવા માટે 2 ફ્લેગની જરૂર પડે છે. આપણી પાસે કેટલા છે, ટોટલ 5 ફ્લેગ છે. વન બિલો અધર મતલબ 2 ફ્લેગ છે તો એક ફ્લેગ ઉપર નીચે, એનાથી એક સિગ્નલ બને છે. તો કેટલા વેઝમાં પોસિબલ બને એવું કહે છે. તો આપણે કેટલા 2 ફ્લેગ જોઈએ છે. આપણી પાસે ટોટલ ફ્લેગ કેટલા છે, 5 છે. તો પહેલો ફ્લેગ સિલેક્ટ કરવાની કેટલી પોસિબિલિટી, 5 માંથી ગમે તે. મારી પાસે 5 ફ્લેગ પડેલા છે સામે, તો મારે 2 ફ્લેગ સિલેક્ટ કરવા છે, તો મેં 5 માંથી ગમે તે એક ઉઠાવીશ. પછી પહેલો ફ્લેગ સિલેક્ટ થઈ ગયો, હવે બીજા ફ્લેગ માટે 4 માંથી બીજા વધ્યા 4, એમાંથી ગમે તે એક ઉઠાવીશ. તો ટોટલ કેટલી પોસિબિલિટી બની, 20. વન મોર થિંગ, એ ભૂલ થશે. તમે એ રીતે અગર થિંક કરશો કે 5 ફ્લેગ પડ્યા છે આપણી પાસે અને હું ગમે તે 2 સિલેક્ટ કરી લઉં, તો તમે આ રીતે લખશો અગર 5C2, તો આને જવાબ અલગ આવશે. આનો જવાબ આવે 5 × 4 / 2. બટ આ જવાબ તો 20 આવે છે. તો પ્રોબ્લેમ શું થાય છે અહીંયા, પ્રોબ્લેમ મેઇન એ થશે અહીંયા કે 5 × 4 / અહીંયા કેટલા લેખા, તમે 2 લેખા, આમાં 10 જવાબ આવશે. પ્રોબ્લેમ શું થઈ ગયો, કારણ કે મેં લેટ્સ સે આનો મીનિંગ શું થાય, ગમે તે 2 ફ્લેગ તમે સિલેક્ટ કર્યા તો એનાથી એક સિગ્નલ જનરેટ થાય, પણ એક સિગ્નલ નહીં જનરેટ થાય. લેટ્સ સે મેં 5 ફ્લેગ છે, એમાંથી મેં 2 ફ્લેગ સિલેક્ટ કરું છું તો એનાથી 2 સિગ્નલ જનરેટ થાય. કઈ રીતે, એ 2 ફ્લેગમાં ધારો કે પહેલો ફ્લેગ ઉપર રાખું છું, બીજો ફ્લેગ નીચે, યા ફિર બીજો ફ્લેગ ઉપર રાખું છું, પહેલો ફ્લેગ નીચે, તો દરેક સિલેક્શનમાં 2 આપણીથી સિગ્નલ બનશે. પણ આ કેસમાં અગર આ તમે લખશો 5C2, તો એનો મતલબ એવું થશે 2 તમે ફ્લેગ સિલેક્ટ કરો છો, એક જ સિગ્નલ મળે છે. એટલા માટે આના કરતા અહીંયા અડધો આન્સર મળે છે. આ કરેક્ટ નથી, તો એટલા માટે આ રીતે લખવું પડશે 5 × 4, કે પહેલા ફ્લેગને આપણે 5 પોસિબિલિટી સિલેક્ટ કરી શકીએ, બીજા ફ્લેગને 4 પોસિબિલિટી. નાઉ નેક્સ્ટ જોઈએ. A variable name in a certain computer language must be either in alphabet or an alphabet followed by decimal digit to find the total number of different variable names that can exist in that language. मतलब એવું કીધું છે કોમ્પ્યુટર લેંગ્વેજમાં એ either alphabet યુઝ કરે છે યા ફિર alphabet followed by decimal digit. આ બંનેમાંથી કોઈ પણ એકનો યુઝ કરે છે, ઓર લખેલું છે. તો લેટ્સ સે આપણે પહેલા આલ્ફાબેટ અગર યુઝ કરે તો આલ્ફાબેટ તો યુઝ કરે તો કેટલી પોસિબિલિટી છે, 26 માંથી કોઈ પણ એક આલ્ફાબેટ યુઝ કરી શકે. તો અગર આલ્ફાબેટ યુઝ કરે છે તો 26 પોસિબિલિટી રહેશે. ટોટલ નંબર ઓફ આલ્ફાબેટ્સ 26. નાઉ અગર આલ્ફાબેટ ફોલોડ બાય ડેસિમલ ડિજિટ યુઝ કરે છે, આલ્ફાબેટ ફોલોડ બાય ડેસિમલ ડિજિટ, તો આલ્ફાબેટ ફોલોડ બાય ડિજિટ યુઝ થાય છે તો શું થશે, પહેલા આલ્ફાબેટ હશે, એની પાછળ કોણ હશે તો કે ડેસિમલ ડિજિટ હશે. તો આલ્ફાબેટ માટે કેટલા લખવા પડશે, ટોટલ 26. તો 26 માંથી કોઈ પણ એક આલ્ફાબેટ સિલેક્ટ થઈ શકશે. 26 માંથી કોઈ પણ એક આલ્ફાબેટ સિલેક્ટ કરવાનો. અને બીજો જે છે ફોલોડ બાય નંબર છે, તો બીજો નંબર કેટલામાંથી 10 માંથી કોઈ પણ એક નંબર આવી શકે. આપણી પાસે ટોટલ નંબર કેટલા હશે, ડિજિટ 10 હશે, 0 to 9. તો 10 માંથી ગમે તે, અને પહેલું તો કે ગમે તે 26 માંથી ગમે તે આલ્ફાબેટ. તો બંનેનું શું કરી દેવાનું, સમેશન, બીકોઝ ઓર કીધેલું છે આપણને, ફર્સ્ટ વન યા ફિર સેકન્ડ વન. અહીંયા એવું નથી કે આ બંને થાય પછી આપણું વર્ક કમ્પ્લીટ થાય છે. પહેલું લખો તો બી આપણું વર્ક કમ્પ્લીટ છે જ, ઓર લખ્યું છે વચ્ચે.
तो 26 plus 26 into 10. Now next question is 8 number. Find the total number of n digit numbers having a property that no two consecutive digit are same. બાજુ બાજુના ડિજિટ સેમ નહીં હોવા જોઈએ, ખાલી એવું કીધું છે. પહેલો અને ત્રીજો ડિજિટ સેમ હોઈ શકે છે, બટ ફર્સ્ટ અને સેકન્ડ નહીં હોઈ શકે. ઓનલી રિસ્ટ્રિક્શન આપેલું છે કે બાજુ બાજુના કન્ઝિક્યુટિવ ડિજિટ્સ આર નોટ સેમ. એવું નથી કીધું કે પહેલો અને પાંચમો બી સેમ નહીં હોય. બાજુ બાજુના ડિજિટ ઓનલી સેમ નહીં હોવા જોઈએ. તો લેટ્સ જોઈએ તો 8 નંબરમાં n ડિજિટ આપેલા છે આપણને, તો આને કેટલી રીતે ફિલઅપ કરી શકાય એવું કીધું છે આપણને. તો ફર્સ્ટ પ્લેસ જે છે આપણી પાસે ટોટલ નંબર ઓફ ડિજિટ 10 હોય, પણ ફર્સ્ટ પ્લેસ ઉપર તો 0 નહીં લેવાય, એટલે 9 માંથી ગમે તે. હવે અહીંયા જે લીધું હશે એ અહીંયા નહીં લેવાય, પણ 0 લેવાશે, એટલે 9 માંથી ગમે તે. હવે અહીંયા જે લીધું હશે એ અહીંયા નહીં લેવાય, પહેલી પોઝિશન ઉપર લીધેલું જે હોય એ લઈ શકાય, બટ અહીંયા જે લીધું હશે ઓનલી એ અહીંયા નહીં લેવાય. તો કેટલી પોસિબિલિટી બનશે? 9. અહીંયા જે ખાલી લીધું એ જ નહીં લેવાય, બાકીના 9 માંથી કોઈ પણ લઈ શકાય. હવે અહીંયા જે લીધું છે એ જ નહીં લેવાય, બાકીના 9 માંથી ગમે તે લઈ શકાય. તો આ રીતે ચાલશે. કેટલા પ્લેસ છે? n પ્લેસ છે, તો 9 કેટલી વખત થશે? n ટાઈમ્સ, તો 9 પાવર n થશે આન્સર. Now next here, 5 person entered in the lift cabin on the ground floor and 8 floor building. Suppose each of them can leave the cabin independently at any floor beginning with the first. Find the total number of ways in which each of the 5 person can leave the cabin at any of the 7 floors and at a different floors. Now first one જોઈએ તો first case માં કીધેલું છે at any of the 7 floor, at any one of 7 floor. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણી પાસે ટોટલ નંબર ઓફ કેટલા છે કે ફ્લોર, તો કે 8 ફ્લોર બિલ્ડિંગ છે. એમાં એવું કીધું છે કે ગ્રાઉન્ડ ફ્લોર થી બધા એન્ટર કરે છે. હવે બધાને લિફ્ટ ને લીવ કરવી હશે તો કેટલી પોસિબિલિટી? 7 પોસિબિલિટી કે લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર થી એન્ટર કરે છે બધા. હવે કેટલા ફ્લોર હોય છે ઉપર? 7 માંથી ગમે ત્યાં એ લોકો લીવ કરી શકે છે. તો આપણને ફર્સ્ટ ક્વેશ્ચન એવું કીધું છે કે એટ એની વન ઓફ ધી 7 ફ્લોર 5 પર્સન એન્ટર કરેલા છે ગ્રાઉન્ડ ફ્લોર માંથી. હવે 5 પર્સન જે છે કેટલા વેઝથી એ લોકો લિફ્ટ ને લીવ કરી શકે અગર એટ એની વન ઓફ ધી 7 ફ્લોર, કોઈ પણ ફ્લોર પર કોઈ પણ આ 7 માંથી કોઈ પણ પર્સન કોઈ પણ ફ્લોર ઉપર લીવ કરી શકે છે લિફ્ટ. તો આપણે ફર્સ્ટ પર્સન 5 પર્સન છે તો ફર્સ્ટ પર્સન જે છે એના માટે ગણીએ તો એ 7 માંથી ગમે તે ફ્લોર ઉપર ઉતરી શકે છે. તો 7 પોસિબિલિટી, 7 માંથી ગમે તે ફ્લોર ઉપર એ લિફ્ટ લીવ કરી શકે છે. સેકન્ડ પર્સન લઈએ તો એની પાસે બી 7 પોસિબિલિટી છે કે 7 માંથી ગમે તે ફ્લોર ઉપર એ લિફ્ટ લીવ કરી શકે છે. એવી રીતે ટોટલ કેટલા પર્સન છે આપણી પાસે? 5. તો આન્સર કેટલો આવે? 7 પાવર 5. કે આપણી પાસે કેટલી પોસિબિલિટી બનશે? 7 પાવર 5 કે 7 પાવર 5 પોસિબિલિટી થી 5 પર્સન જે છે લિફ્ટ ને લીવ કરી શકશે એટ એની વન ઓફ ધી 7 ફ્લોર. નાઉ નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે આમાં સેકન્ડ પાર્ટ શું આપ્યો છે તો કે ઇફ એટ અ ડિફરન્ટ ફ્લોર મતલબ કે આ જે 5 પર્સન જે છે, હવે આ કેસમાં તો બધા આવી ગયા કેસ કે જેમાં ડિફરન્ટ ફ્લોર ઉપર બી 5 લીવ કરી હોય લિફ્ટ, યા ફિર કોઈ બે સેમ ફ્લોર ઉપર લિફ્ટ લીવ કરી હોય, યા બાકીના ડિફરન્ટ હોય. આમાં બધા કેસ ઇન્ક્લુડ છે. આપણે કયા કેસ જોઈએ છે કે એવા કેસ કેલ્ક્યુલેટ કરો કે જેમાં 5 પર્સનને અલગ ફ્લોર ઉપર લિફ્ટ લીવ કરી હોય. તો લેટ્સ સે 5 પર્સન છે તો પહેલા પર્સનને આપણે જોઈએ તો એની પાસે કેટલી પોસિબિલિટી લિફ્ટ લીવ કરવાની? 7 કે 7 માંથી કોઈ પણ ફ્લોર ઉપર એ લીવ કરી શકે. હવે લેટ્સ સે આ ફર્સ્ટ પર્સને થર્ડ ફ્લોર ઉપર લિફ્ટ લીવ કરી દીધી. હવે બીજો પર્સન જે છે એ ફ્લોર ઉપર નહીં જઈ શકે, બીકોઝ આપણે શું કરવાનું છે કે 5 પર્સન અલગ ફ્લોર ઉપર લિફ્ટ લીવ કરવા જોઈએ. તો જે ફર્સ્ટ પર્સને જે ફ્લોર ઉપર લિફ્ટ લીવ કરી, હવે બીજો કોઈ એ ફ્લોર ઉપર લિફ્ટ લીવ નહીં કરે. તો હવે જોઈએ તો બીજા પર્સન માટે કેટલી પોસિબિલિટી તો કે 6 કે જે આ ફ્લોર ઉપર લિફ્ટ લીવ કરી છે એના સિવાયના 6 ફ્લોર ઉપરથી ગમે ત્યાં લીવ કરી શકે. પછી
ત્રીજા માટે 5 પોસિબિલિટી, ચોથા માટે 4 પોસિબિલિટી અને ફિફ્થ પર્સન માટે 3 પોસિબિલિટી. તો ફર્સ્ટ પર્સન જે છે 7 વેઝ થી લિફ્ટ લીવ કરી શકશે, સેકન્ડ પર્સન 6 વેઝ થી, થર્ડ પર્સન 5 વેઝ, ફોર્થ પર્સન 4 વેઝ, ફિફ્થ પર્સન 3rd વેઝ થી લિફ્ટ જે છે લીવ કરી શકશે. તો આમાં ડિફરન્સ હોય તો આમાં ગમે તે પર્સન જે છે એટ એની વન ઓફ ધી ફ્લોર ઉપર લીવ કરી શકે, આમાં ડિફરન્ટ ફ્લોર ઉપર લીવ કરે છે લીવ. તો કેટલી પોસિબિલિટી બનશે? નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે 10 અને 11. તો 10 અને 11 જે છે તમારે જાતે કરવાના છે. 10 નંબર જાતે કરવાનો છે, 11 મેં સમજાવી દઉં છું કે ફાઇન્ડ ધ એક્સપોનેન્ટ ઓફ 20 ને 200 ફેક્ટોરિયલ. તો મેં તમને ઓલરેડી શીખવાડેલું છે, એક એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કર્યું હતું લાસ્ટ ટાઈમ કે ફાઇન્ડ ધ એક્સપોનેન્ટ, ફાઇન્ડ ધ નંબર ઓફ 0. નંબર ઓફ 0 મતલબ 10 ની પાવર. તો મેં તમને શું કીધું હતું, આપણું ફોર્મ્યુલા ઓનલી પ્રાઇમ નંબર માટે છે. સો ધેટ્સ વાય ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ કન્વર્ટ ધી નંબર ઇન્ટુ પ્રાઇમ નંબર. તો 20 ને કન્વર્ટ કરવા પડશે પ્રાઇમ નંબરમાં. 20 ને પ્રાઇમ નંબરમાં કન્વર્ટ કરવા પડે કે આમાં કઈ પાવર આવે છે પ્રાઇમ નંબરની. તો કે કઈ પાવર આવશે, તો 2 અને 5 આવશે ને. આમાં 20 બનાવવા હોય તો 2 પાવર 2 જોઈએ અને 5 પાવર 1 જોઈએ. તો આપણી પાસે 2 અને 5 ની પાવર ઇન શોર્ટ ગણવાની છે. તમારે શું કરવાનું, 200 ફેક્ટોરિયલમાં 2 ની પાવર કેટલી છે ગણવાની અને 5 ની પાવર કેટલી છે ગણવાની. પછી જે ઓછું હશે, જેની પાવર ઓછી હશે એટલી 20 ની પાવર આવે ને. બીકોઝ 20 બનવા માટે 5 ની અને 2 ની બંનેની પાવર ઇમ્પોર્ટન્ટ. હવે 5 ની પાવર 10 છે, 5 ની પાવર 10 છે અને આ જે છે પાવર એ 2 એના કરતાં ડબલ હોવી જોઈએ. 5 ની જેટલી પાવર હોય એના કરતાં ડબલ 2 ની પાવર હોવી જોઈએ. જો એના કરતાં બી વધારે હોય તો ત્યારે 20 ની બને, બીકોઝ એના માટે 5 નથી. તો જેટલી 5 ની પાવર મળશે એટલો આપણો આન્સર થશે 20 ની પાવર. તો જાતે ગણશે એટલા. ના નેક્સ્ટ જોઈએ પરમ્યુટેશન. તો પરમ્યુટેશન જે છે ઓલરેડી તમને ખબર જ છે, તમે સ્કૂલમાં બી આઈ થિંક ભણેલા જ છો. તો પરમ્યુટેશન નો મીનિંગ શું થાય? Permutation means a number of arrangement that can be obtained by taking all the things or some of the things taken at a time. Means આપણી પાસે જેટલી બી વસ્તુ છે એનું અરેન્જમેન્ટ કરવાનું છે, એમાંથી બધી વસ્તુ એટ એ ટાઈમ યા ફિર એમાંથી સમ ઓફ ધી થિંગ્સ આપણે યુઝ કરીને જે નંબર ઓફ અરેન્જમેન્ટ મળે આપણને એ શું થશે? પરમ્યુટેશન એનો મતલબ. તો પરમ્યુટેશન જે છે that is given by NPR symbol, and you have already studied the formula of NPR, that is n factorial upon n minus r factorial. Now questions here. One more thing, આ formula જે છે એ કઈ રીતે આવેલું છે તો કે NPR બરાબર આપણે આ લખ્યું n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n માઇનસ r ફેક્ટોરિયલ. તો લેટ્સ આપણે NPR લખ્યું છે, મતલબ NPR નો મતલબ શું છે કે arrangement of the n number of things taken r at a time. n things માંથી આપણે at a time કેટલી things લઈએ છીએ? only r things લઈએ છીએ અને એનું અરેન્જમેન્ટ કરીએ છીએ. ચલો તો અહીંયા ફર્સ્ટ પ્લેસ ઉપર n માંથી ગમે તે આવી શકે, સેકન્ડ પ્લેસ ઉપર n-1 માંથી ગમે તે, ધેન આફ્ટર n-2 માંથી ગમે તે આવી શકશે. આ રીતે ફિલ અપ થઈ શકશે. કેટલી પ્લેસ હશે? r સુધી, r નંબર ઓફ પ્લેસીસ છે. તો છેલ્લે શું આવશે? પહેલું પ્લેસ હતું તો n માંથી કેટલા બાદ થાય છે એમ જોવાનું, 0. બીજું પ્લેસ હતું તો n માંથી કેટલા બાદ થયા? 1. ત્રીજું પ્લેસ હતું તો n માંથી 2 બાદ થાય. તો r નંબરનું પ્લેસ હોય તો એમાં n માંથી r-1 બાદ થાય, તો એમાં r-r+1 મળશે, n-r+1 મળશે. તો જો આનું તમે સાદું રૂપ આપશો ને એટલે આ જ મળશે, n × n-1 × n-2 up to n-r+1. તો ત્યાંથી આ NPR નું ફોર્મ્યુલા લખ્યું છે કે પહેલા NPR ને શું ડિફાઇન કર્યું કે નંબર ઓફ ધી અરેન્જમેન્ટ ઓફ n things taken r at a time. પછી શું કર્યું? એનો જવાબ આવતો હતો તો આના બરાબર આ ફોર્મ્યુલા થાય છે, બીકોઝ આના બરાબર અહીંયા ઉપર નીચે તમારે ગુણવું પડશે. આ બનાવવું હોય તો શું કરવું પડે? હજી ક્યાં સુધી મલ્ટીપ્લાય કરવા પડે? 1 સુધીના.
તો 1 સુધીના એલિમેન્ટ મલ્ટીપ્લાય કરવાના, ડિવાઈડ કરવાના, તો નીચે n - r ફેક્ટોરિયલ થશે, ઉપર n ફેક્ટોરિયલ બની જશે. યા ફિર આને તમે કેલ્ક્યુલેશન કરીને જો આ બે સેમ આવશે આન્સર, તો ત્યાંથી NPR નું ફોર્મ્યુલા લખેલું છે. ચલિए નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે તો ખબર પડશે. એક્ઝામ્પલ નંબર 17 જે છે તમારે જાતે કરવાનો છે, બીકોઝ એ ગુજરાત બોર્ડમાં આવી ગયા છે એ ટાઈપના ક્વેશ્ચન. તો એક્ઝામ્પલ નંબર 17 જાતે કરશો, ફોર્મ્યુલા પુટ કરવાનો છે ઓનલી. એક્ઝામ્પલ નંબર 18 જોઈએ. So in the example number 18, given that example number 18, how many 3-digit numbers can be formed by using the digit 1 to 9 if no digit is repeated? 3-digit number બનાવવાનો છે અને 1 to 9 digit નો યુઝ કરવાનો છે અને no digit can be repeated. એક બી ડિજિટ રિપીટ નહીં થવું જોઈએ. તો એનો મતલબ શું થઈ ગયો? આપણી પાસે 9 નંબર હતા. મેં પહેલા તમારે પરમ્યુટેશન થી NPR ફોર્મ્યુલાથી કોઈ દિવસ નથી ગણવાનું, કોઈ બી અરેન્જમેન્ટ. ઓલવેઝ તમારે આ રીતે નંબર બનાવવાનો, ડિજિટ કોઈ બી ન, તો પ્લેસ ફિલઅપ કરીને કરવાનું. તો ફર્સ્ટ પ્લેસ છે કેટલા વેઝથી ફિલઅપ થાય? 9 વેઝથી. 9 ડિજિટ છે આપણી પાસે 1 to 9, 9 માંથી ગમે તે હોઈ શકશે. નાઉ સેકન્ડ પ્લેસ જે છે કેટલા વેઝથી ફિલઅપ થઈ શકે? કે ફર્સ્ટ ડિજિટ જે છે એ 9 પ્લેસથી ફિલઅપ થઈ શકશે, સેકન્ડ ડિજિટ જે છે એ કેટલા પ્લેસથી ફિલઅપ થઈ શકશે? તો કે 8 થી. તો 8 થી ફિલઅપ થઈ શકશે. થર્ડ પ્લેસ જે છે કેટલા પ્લેસથી ફિલઅપ થઈ શકશે? તો કે 7 વેઝથી. બીકોઝ બે ડિજિટ જે છે કોઈ બી રિપીટ નહીં થવું જોઈએ એવું ક્વેશ્ચનમાં કીધેલું છે. તો ફર્સ્ટ ડિજિટ છે એ 9 વેઝથી ફિલઅપ થાય. સેકન્ડ ડિજિટ જે છે એની બાજુનો એ અહીંયા જે ડિજિટ લીધો છે ફર્સ્ટ પ્લેસ ઉપર, એ ડિજિટ અહીંયા સેકન્ડ ઉપર નહીં લઈ શકાય. સો ધેટ્સ વાય 8 પોસિબિલિટી. થર્ડ ઉપર પછી જે સેકન્ડ ઉપર લીધો છે ફર્સ્ટ ઉપર, એ બે નહીં લેવાય, તો થર્ડ પર 7 પોસિબિલિટી. તો 9 × 8 × 7. નાઉ તમે અગર ફોર્મ્યુલા મેથડથી કરશો તો બી આન્સર એ જ આવશે. કઈ રીતે? તો કે લેટ્સ સે અગર હું એમ કહું છું આપણી પાસે ટોટલ નંબર ઓફ ડિજિટ કેટલા છે? 9. તો n બરાબર શું થયું? 9. આપણે એમાંથી અરેન્જમેન્ટ કેટલાનું કરવાનું છે? તો કે 3 જ નું, કારણ કે આપણે 3 ડિજિટ નંબર બનાવવો છે. તો મેં હમણાં શું કીધું? નંબર ઓફ અરેન્જમેન્ટ ઓફ n things taken are at a time. મતલબ 9 માંથી આપણે એટ એ ટાઈમ કેટલા ડિજિટ લઈએ છીએ? 3. તો અહીંયા અગર તમે 9p3 લખશો કે 9 માંથી મારે 3 ડિજિટનું અરેન્જમેન્ટ કરવું છે, તો બી જવાબ જ આવશે 9 × 8 × 7. કઈ રીતે? તો કે 9 into અહીંયા શું થાય? 9 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 9 - 3 ફેક્ટોરિયલ એટલે 6 ફેક્ટોરિયલ. તો અહીંયા થશે 9 × 8 × 7 × 6 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 6 ફેક્ટોરિયલ. તો કે અહીંથી બી આન્સર આ જ આવશે. આ તો મેં તમને ફર્સ્ટ ક્વેશ્ચન હતો એટલે કરીને બતાવ્યું, બટ આપણે આ મેથડ યુઝ નથી કરવાની. મોરલેસ આ મેથડ જ તમને વધારે કમ્ફર્ટેબલ રહેશે. આ મેથડ નથી યુઝ કરવાની. તમે ગુજરાત બોર્ડમાં મે બી આથી ગણ્યા હોય, બટ આ મેથડ જે છે સૌથી સિમ્પલેસ્ટ રહેશે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, એક્ઝામ્પલ નંબર 19. So in the example number 19, given that form a committee of the 8 person, in how many ways can we choose a chairman and vice chairman, assuming one person cannot hold more than one position? તો આપણી પાસે 8 છે મેમ્બર્સ ઓનલી કમિટીમાં. તો આપણે ચેરમેન અને વાઇસ ચેરમેન ને સિલેક્ટ કરવાના છે 8 માંથી. અને એવું કીધું છે કે ચેરમેન અને વાઇસ ચેરમેન જે છે સેમ નહીં હોઈ શકે, બે ડિફરન્ટ પર્સન હશે. તો નાઉ જોઈએ તો ફર્સ્ટ જે છે 8 માંથી ચેરમેન ને સિલેક્ટ કરવા છે, તો કેટલી પોસિબિલિટી છે? 8 માંથી ગમે તે હોઈ શકે છે. નાઉ વાઇસ ચેરમેન ને સિલેક્ટ કરવા હોય તો કેટલી પોસિબિલિટી છે? ચેરમેન બની ગયા હવે એ નહીં થાય સિલેક્ટ, તો બાકીના કેટલા વધ્યા છે? 7. તો એટલા વેઝમાં ચેરમેન અને વાઇસ ચેરમેન સિલેક્ટ થઈ શકશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, એક્ઝામ્પલ નંબર 20. સો ઇન ધ એક્ઝામ્પલ નંબર 20, given that 11 letters A, B, C, D up to K denote the arbitrary permutation of integers. તો એ આર્બિટરી પરમ્યુટેશન ઓફ ઇન્ટીજર જે છે ડિનોટ કરે છે. અને કોનું? તો કે 1 to 11 નું. તો આપણને એવું કીધું છે કે અહીંયાથી ફાઇન્ડ કરો, then prove that A - 1, B - 2, C - 3 up to K - 11 is always even. તો આ ઓલવેઝ ઇવન હશે એવું પ્રૂવ કરવાનું કીધું છે ક્વેશ્ચનમાં. તો કઈ રીતે કરીશું? તો કે પહેલા એવું કીધું છે 11 લેટર છે A, B, C, D up to K denote an arbitrary permutation of integer 1 to 11. મતલબ કે A, B, C, D up to K છે 11 નંબર. તો આની નીચે તમારે નંબર લખવાના છે 1 2 3 up to 11, કોઈ બી ઓર્ડરમાં. પરમ્યુટેશન ઓફ ધી 11 નંબર લખ્યું છે, મતલબ
11 નંબરનું પરમ્યુટેશન કરો તમે તો ઘણા બધા વેઝ બને. તો કોઈ પણ વેઝ લખો તમે આ રીતે 2 3 પહેલા લખો 4 અહીંયા 1 3 આ રીતે કોઈ પણ વેઝમાં લખશો અને જેની નીચે જે નંબર લખો છો એની વેલ્યુ થશે. અગર આ રીતે છે એમ કીધું કે ટોટલ જેટલા બી પરમ્યુટેશન બને 11 નંબરના એમાંથી ગમે તે કેસ લેવ તમે ગમે તે કેસ તો એના માટે આ પ્રોડક્ટ જે છે ઓલવેઝ ઇવન આવશે એવું પ્રૂવ કરવાનું છે. ક્વેશ્ચન પહેલા સમજાવવું જોઈએ. 11 નંબરના પરમ્યુટેશન કરો એના ઉપર ABCD કે લખી દો. આ 11 નંબરના પરમ્યુટેશન થી ઘણા બધા નંબર મળશે એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરો અને એને આના ઉપર લખો આગળ અને કરસ્પોન્ડિંગ વેલ્યુ શું થશે જેના ઉપર લખ્યું છે અને એને તમે પુટ કરશો આમાં જે પ્રોડક્ટ આપી છે એમાં તો ઓલવેઝ ઇવન આવશે. નાઉ આપણને પ્રૂવ કરવાનું કીધું છે a - 1 b - 2 c - 3 અપ ટુ k - 11. હવે આપણને એક વસ્તુ ખબર છે ઓડ માઇનસ ઓડ ઇવન થાય, ઇવન માઇનસ ઇવન બી ઇવન થાય, ઓડ માઇનસ ઇવન ઓડ થાય. ઓડ માઇનસ ઓડ જે છે ઓડ થશે, ઓડ માઇનસ ઇવન ઓડ થશે અને ઇવન માઇનસ ઇવન ઇવન થશે. તો જો આપણે જે વાત કરીએ છીએ નંબર કયા કયા 1 to 11 તો એમાંથી ઓડ કેટલા છે ઇવન કેટલા છે તો કે ઓડ નંબર 1 to 11 માં કેટલા હશે તો કે 5 હશે 6 સોરી અને ઇવન નંબર કેટલા હશે તો કે 5 હશે. 2 4 6 8 10 અને 11 સોરી 2 4 6 8 10 પાંચ ઇવન નંબર હશે. ઓડ નંબરમાં 1 3 5 7 9 11 છ નંબર હશે. હવે આપણને અહીં એક વસ્તુ ક્લિયર દેખાય છે ને 1 ABCD અપ ટુ કે AB શું છે 1 to 11 માંથી કોઈ એક નંબર છે ને. હવે તમે અહીંયા ગમે તે એક નંબર પુટ કરશો તો a - 1 અહીંયા ABCD ની ગમે તે વેલ્યુ તમે પુટ કરો છો એમાંથી બાદ શું થાય છે 1 2 3 એ રીતે બાદ થાય છે. હવે જે પાછળના ઓડ નંબર છે પાછળના ઓડ નંબર જે છે આ 1 3 5 7 9 એ ફેર મેં લખી દઉં છું પહેલા a - 1 પછી c - 3 a b c d e e - 5 આ રીતે હશે અને બાકીના જે છે આ b - 2 પછી d - 4 આ રીતે હશે અને છેલ્લું k - 11. હવે આમાંથી જોઈએ તો આપણે એમ કીધું છે આ પ્રોડક્ટ જે છે ઓલવેઝ ઇવન આવવો જોઈએ. તો અહીંયા આ કેટલા નંબર છે ટોટલ તો કે 6 નંબર છે. હવે ટોટલ 6 નંબર છે તો અહીંયા a b આ a c e બધામાંથી વેલ્યુ અગર જોઈએ તો લેટ્સ સે a c e જે છે આપણે ઇવન લઈએ છે. અગર ઇવન લીધા a c e ને તો ઇવન લીધા બધા તો કેટલા નંબર છે ટોટલ 6 પણ ઇવન આપણી પાસે કેટલા છે ટોટલ 5. આપણે મેક્સિમમ ઇવન કેટલા લઈ શકીએ 5 તો અહીંયા 5 ને ઇવન તમે કહી દો તો ઇવન માઇનસ ઓડ કેટલા થાય બધા નંબર કયા છે બાદ થાય છે ઓડ તો ઇવન માઇનસ ઓડ કેટલા થાય તો કે ઓડ થાય. અને એક નંબર જે અહીંયા વધશે છઠ્ઠો એને કોનામાંથી બાદ કરવો પડશે ઓડમાંથી બીકોઝ 5 નંબર જે હતા એને આપણે ઇવન નંબર આપી દીધા a c e અને અપ ટુ k સુધીના 5 જે છે લેટર એને આપણે શું આપ્યા ઇવન નંબર અને એક લેટર વધશે એને આપણે કયો નંબર આપવો પડશે ઓડ. તો એને ઓડ નંબર આપશો જ્યારે તો ત્યાં ઓડ માઇનસ ઓડ શું થઈ જશે ઇવન કારણ કે 6 માંથી ગમે તે એક લેટરને તમારે ઇવન નંબર તો સોરી ઓડ નંબર આપવો જ પડશે કારણ કે 6 છે ને ઇવન નંબર ન આપી શકાય 5 જ ઇવન નંબર છે તો એકને ઓડ નંબર આપવો જ પડશે તો ઓડ માઇનસ ઓડ કેટલા થઈ જશે ઇવન થઈ જશે. અને આપણને ખબર છે કોઈ પણ નંબર ઇવન નંબર ક્યારે બની જાય એક બી ઇવન નંબર મલ્ટીપ્લાય થઈ જાય અગર તો ઇવન નંબર બની જાય. તો એટલા માટે અહીંથી આપણે શું પ્રૂવ કરી શકીએ કે 5 નંબર જે છે એને ઇવન આપી દો અગર જરૂરી નથી 5 5 ઇવન હોય જ પણ આ પોસિબિલિટી મેક્સિમમ કેટલી બને ઇવન આપવાની 5 જ. એક નંબર હશે ગમે તે એક લેટર એને આપણે ઓડ નંબર આપવો પડશે કારણ કે આ 5 એને 6 લેટર હતા 6 ઓડ નંબર હતા એમાંથી 5 આપી દીધા હજુ એક વધ્યો એ ક્યાં આપવો પડશે ઉપરનામાં તો એ ઓડ માઇનસ ઓડ કેવા થઈ જશે ઇવન થઈ જશે. સો ધેટ્સ વાય પ્રોડક્ટ જે છે કેવો થશે ઇવન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એક્ઝામ્પલ નંબર 21. Find the number of words which can be made out of letter of word mobile when consonants always occupy odd places. તો અહીંયા એવું કીધું છે ને કે મોબાઈલ વર્ડ જે આપ્યો છે આનાથી અરેન્જમેન્ટ એવું કરવાનું છે કે જેમાં કોન્સોનન્ટ્સ ઓલવેઝ ઓક્યુપાય ધી ઓડ પ્લેસીસ. તો વોવેલ્સ અને કોન્સોનન્ટ્સ જોઈ લઈએ પહેલા તો. વોવેલ્સ કયા કયા હોય તો કે a e i o u એ વોવેલ્સ કહેવાય. બાકીના જે બધા હોય એ કોન્સોનન્ટ્સ કહેવાય. તો વોવેલ્સ અહીંયા કયા કયા આપ્યા છે તો કે o i અને e.
ત્રણ વોવેલ્સ આપ્યા છે અને ત્રણ કોન્સોનન્ટ્સ છે એમ બી અને એલ. હવે આપણને એવું કીધું છે કે એ રીતે લેટર ફોર્મ કરવાનું છે કે જેમાં consonants occupy the odd places. Consonants occupy the odd places. तो consonants odd places occupy કરે મતલબ 1 3 અને 5 નંબરનું અને 2 4 અને 6 નંબરનું કોણ vowel occupy કરશે. તો આ ત્રણ જે આપણી પાસે કેટલા છે ટોટલ પહેલા તો consonants ત્રણ છે. તો ત્રણ માંથી ગમે તે અહીંયા છે, અહીંયા બે માંથી ગમે તે, અહીંયા એક માંથી ગમે તે, બીકોઝ આપણી પાસે છે તો ત્રણ જ અહીંયા. હવે બધા કયા કયા પ્લેસ ઈવન પ્લેસ એમાં કોણ મૂકવું પડે વોવેલ. તો વોવેલ ત્રણ છે, ત્રણ માંથી ગમે તે, બે માંથી ગમે તે, કઈ એક માંથી. તો આન્સર શું આવશે 3 2 1 into 3 2 1. તો આન્સર થશે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એક્ઝામ્પલ નંબર 22 તમારા NCERT નો છે, જાતે ટ્રાય કરશે. નેક્સ્ટ લેક્ચરમાં જઈશું.